આજે તો સવારમાં ટેરેસ પર ગઈ ને તો એક સાઈડ હતો તડકો અને બીજી સાઈડ આપણી કોયલ વેલમાં બહુ જ બધા ફૂલ આવી ગયા હતા. હવે તો બહુ જ ફૂલ આવે છે દરરોજ જ, એટલે બધા જ ફૂલ લઈ લીધા હતા અને પછી તો નીચે આવી અને ભગવાનને ચડાવી દીધા હતા. ફટાફટ સવારનું કામ પતાવ્યું ત્યાં તો જોતામાં જ પડી ગયા હતા બપોર. અને બપોરે મસ્ત આજે જમવાનું હતું. મારે હતો ઉપવાસ એટલે મસ્ત ભાભીએ ખીર અને ચિપ્સ બનાવી દીધી હતી. ને આ બાજુ કાનુભાઈ પણ અમારી જોડે બેસી ગયા હતા અને તેને એવું લાગતું હતું કે આ તો સ્ટેરિંગ છે ગાડીનું, તેવી રીતે તે તેને ગરવાને કરી રહ્યો હતો. ને પછી તો તે સાંજ પડતા જ અમે લોકો નીચે પહોંચી ગયા હતા અને ઘરે આવતા હતા તો કાનું ચડી રહ્યો હતો તેની જાતે જ દાદરા. એટલે અમને બધાને બહુ જ ખુશી થઈ હતી, કેમ કે આજે પહેલી વાર અમે જોયું કે તે તેની જાતે જ દાદર ચડતો હોય. આ બાજુ પપ્પાને એમ થયું કે લાવું હું તેને સુવડાવી દઉં, પણ તે તેનાથી થોડો સુવાનું હતું. અને આ બાજુ ભાભીએ મસ્ત ગલકાનું ભરીને શાક બનાવ્યું હતું અને મરચાં પણ બનાવી નાખ્યા હતા. અને પછી તો આપણે બેસી ગયા હતા જમવા માટે. ફરીથી કાનું પણ બેસી ગયો હતો અમારી જોડે. અને પછી અમે લોકો ગયા હતા એક જગ્યાએ બેકરીમાં. ત્યાં જઈને જોયું ને તો બેકરીમાંથી એમ થતું હતું બધું જ લઈને જતી રહું અહીંયાથી, પણ ત્યાંથી બધું થોડું લેવાય. ને પછી તો આવી ગઈ હતી મસ્ત એવી લચ્છી. એટલે પેકિંગ ખોલ્યું અને પેકિંગ ખોલતા જ આપણને તો મોંમાં આવી ગયું હતું પાણી. એટલે ફટાફટ એક ચમચી ભરી અને પહેલાં જ ખાઈ લીધી હતી આપણે. એને લચ્છીનો ટેસ્ટ હતો બહુ જ જોરદાર. અને મારો વિડીયો ગમે તો લાઈક તો જરૂરથી કરજો. આવજો.